તો એક મહત્વના સમાચારની વાત કરીશું। અંબાજી પંથકમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। તો કમોસમી વરસાદનો ભય છે તે ફરીથી સતાવી રહ્યો છે અને જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। તો અંબાજી પંથકમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા। કમોસમી વરસાદથી ખેડૂતો પણ કહી શકાય કે જે ચિંતામાં મુકાયા છે, કારણ કે જે શિયાળુ પાકનું વાવેતર છે તે થઈ ચૂક્યું છે। ઘણી જગ્યાએ જેનું વાવેતર થઈ ચૂક્યું છે રવિ પાકનું, પરંતુ આ પ્રકારે જે વરસાદી જે ઝાપટા પડ્યા છે, કમોસમી વરસાદ પડ્યો છે, તેના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ક્યાંક ચિંતાનો માહોલ છે તે જોવા મળ્યો છે। તો અંબાજી પંથકના દ્રશ્યો જે વહેલી સવારે જે હળવા વરસાદી ઝાપટા છે તે જોવા મળ્યા હતા, જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા। વહેલી સવારથી જ અંબાજીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને અચાનક જ આપણે વાત કરીએ તો વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા। તો અંબાજી પંથકના આ દ્રશ્યો જે પ્રકારે જે વરસાદી ઝાપટા પડ્યા ત્યારબાદના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। અંબાજી પંથકમાં જે હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા, આજે સવારથી જ વાતાવરણમાં છે તે પલટો જોવા મળ્યો હતો। તો ગુજરાતના અનેક જે શહેરોમાં જિલ્લાઓમાં વાત કરીએ તો આ પ્રકારે છે તે વાતાવરણમાં પલટો છે તે જોવા મળ્યો છે। તો જે રીતે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી અંબાજીમાં, તો આ પ્રકારે વરસાદી ઝાપટા પડ્યા છે। તો બીજી બાજુ જૂનાગઢની વાત કરીએ, જૂનાગઢમાં પણ વાદળછાયું વાતાવરણ છે તે સર્જાયું છે અને તેના કારણે ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે। તો વાદળછાયું વાતાવરણ સાથે કમોસમી વરસાદ પણ છે તે જૂનાગઢમાં પણ શરૂ થઈ ગયો છે। વહેલી સવારથી જ વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ પ્રકારે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી અને તેના પગલે આ જે વાદળછાયું વાતાવરણ છે તે અનેક જગ્યાએથી છે તે સામે આવી રહ્યું છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સમગ્ર ઘટના છે તે સામે આવી રહી છે। કમોસમી વરસાદ પણ છે તે પડી શકે છે, ત્યારે વાદળછાયું વાતાવરણ તો સર્જાયું છે અને સાથે જ કમોસમી વરસાદ પણ શરૂ થયું છે। તો મોટાભાગે જે ખેડૂતો ચિંતામાં છે, કારણ કે રવિ પાકની વાવેતર છે તે થઈ ચૂક્યું છે, અનેક હેક્ટરમાં આ વાવેતર થયું છે, શિયાળુ પાકનું વાવેતર થયું છે અને પરંતુ જે કમોસમી વરસાદ થયો છે ને તેના કારણે પાકને નુકસાન જઈ શકે છે તેની ભીતિ છે તે ખેડૂતોમાં અત્યારે જોવા મળી રહી છે। વાત કરીએ અંબાજીની વાત કરી, ત્યારબાદ જૂનાગઢની પણ આ વાત કરી। અનેક જગ્યાએથી ગુજરાતમાં વાત કરીએ તો અનેક શહેરોમાં પણ એવા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં પણ આજે સવારથી જ જે વાતાવરણમાં પણ છે પલટો જોવા મળ્યો હતો અને અમદાવાદમાં પણ ક્યાંક ક્યાંક જગ્યાએ છે વરસાદ છે તે જોવા મળ્યો હતો। આજ સવારથી જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ વાત કરીએ આગળ તો સુરેન્દ્રનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો આજે સવારથી અને ત્યારબાદ વરસાદ પણ સુરેન્દ્રનગરમાં જોવા મળ્યો। વઢવાણ, જે જોરાવરનગર, અલગ અલગ જે જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો। આજે સવારથી જ વાતાવરણમાં પલટો સુરેન્દ્રનગરમાં પણ જોવા મળ્યો। વઢવાણ, જોરાવરનગર, થાનગઢ અને સમગ્ર જિલ્લામાં છે તે વરસાદી માહોલ જોવા મળ્યો। તો માવઠું તથા જીરું, ચણા, વરિયાળી સહિતના પાકોમાં નુકસાન જવાની ભીતિ છે તે ખેડૂતોમાં સેવાઈ રહી છે। કમોસમી વરસાદ પડતા લોકોએ ઠંડીનો અનુભવ છે તે કર્યો। એક બાજુ ઠંડી છે તે અત્યારે વધી રહી છે, તેમાં પણ જે આ વરસાદી માહોલ છવાયો છે, વરસાદી ઝાપટું પડ્યું છે, તેના કારણે ઠંડીમાં પણ વધારો થયો છે। તો સુરેન્દ્રનગરની આપણે વાત કરી, અંબાજીની વાત કરી, જૂનાગઢની વાત કરી, ત્યારે આગળ વાત કરીશું રાજકોટની આપણે વાત કરીશું। રાજકોટના ગોંડલમાં પણ હવામાનમાં અચાનક પલટો છે તે જોવા મળ્યો છે। ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓની વાત કરી રહ્યા છે, ત્યાં રાજકોટના જે ગોંડલમાં આપણે વાત કરીએ તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને વરસાદ પણ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે। બીજા દિવસે સતત આ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને સૌથી વધારે ખેડૂતો છે તે ખૂબ જ ચિંતામાં જોવા મળ્યા છે। તો રાજકોટના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। રાજકોટમાં પણ આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। સતત બીજા દિવસે આજે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું અને જે ઝરમર વરસાદ છે તે પણ જોવા મળ્યો અને તેના કારણે જે ઠંડીમાં પણ વધારો થયો છે, પરંતુ ચિંતાનો માહોલ છે તે રાજકોટમાં પણ જે ખેડૂતોને સતાવી રહ્યો છે, કારણ કે જે શિયાળુ પાકનું વાવેતર અનેક જગ્યાએ થયું છે ગુજરાતમાં વાત કરીએ, પરંતુ જે કમોસમી વરસાદ થયો છે તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો રાજકોટ, અંબાજી, સુરેન્દ્રનગરની વાત કરી, જૂનાગઢની વાત કરી, ત્યારબાદ આગળ આપણે વાત કરીશું જે વાતાવરણમાં પલટો આવ્યો છે અમરેલીની આપણે વાત કરીશું। અમરેલીના વડિયા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે, ત્યાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। હવામાન ખાતાએ જે પ્રકારે આગાહી કરી હતી તે આગાહીને પગલે છે તે આ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને વરસાદી માહોલ પણ છે તે જોવા મળ્યો છે। અમરેલીના વડિયા વિસ્તારમાં જે વરસાદી ઝાપટા, જે પ્રકારે દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદ જે પ્રકારે થયો છે, કમોસમી વરસાદ છે તે થયો છે। સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી આકાશ છે તે ઘેરાયું હતું। કમોસમી વરસાદથી જ ઝીણા ઝીણા છાંટાઓ પણ પડ્યા હતા
અને ખેડૂતોને ખૂબ જ મોટે પ્રકારે છે તે નુકસાનની ભીતિ છે. જે રવિ પાક છે તેનું વાવેતર થઈ ચૂક્યું છે અને તેના કારણે અમરેલીના ખેડૂતોને પણ ચિંતા સતાવી રહી છે. તો અમરેલીના વડિયા વિસ્તારના આ દ્રશ્યો, ત્યાં પણ આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદ પણ છે તે જોવા મળ્યો. કમોસમી વરસાદ અને ઝરમર છાંટા સાથે આ વરસાદ છે તે શરૂ થયો હતો. તો એક બાજુ ઠંડી તો પડી જ રહી છે, પરંતુ વરસાદના કારણે ઠંડા પવન પણ છે તે પણ ફૂંકાયા અને તેના કારણે ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો. તો અમરેલીના વડિયા વિસ્તારની આપણે વાત કરી, ત્યારે આગળ વાત કરીશું અમરેલીના ધારી પંથકની પણ વાત કરીએ. તો અમરેલીના જે ધારી પંથકમાં પણ કમોસમી માવઠાનો માર છે તે લોકોને સહન કરવો પડ્યો છે. ધારી ગીર પંથકના ગામડાઓમાં પણ કમોસમી વરસાદનો માહોલ જોવા મળ્યો છે. તે ગામડાઓમાં જે પ્રકારે ખેતીનું પણ વાવેતર થઈ ચૂક્યું છે, શિયાળુ પાકનું વાવેતર, ત્યારે ખેડૂતોએ આ પ્રકારે ચિંતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદ જો અત્યારે તો જે પ્રકારે વાવેતર કર્યું છે, પરંતુ આ જે અચાનક વરસાદ છે તે પડ્યો છે તેના કારણે પાકને ક્યાંક ને ક્યાંક નુકસાન જવાની ભીતિ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. જે વરસાદી માહોલ છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારે આજે એ જ પ્રકારે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. કેરીઓના ફાલને પણ ઘણું નુકસાન થયું છે. અમરેલી પંથકમાં જે વાત કરી રહ્યા છીએ તો વડિયા વિસ્તારની આપણે વાત કરીએ. હવે ધારી પંથકમાં, ધારી ગીર પંથકના ગામડાઓમાં પણ કમોસમી વરસાદનો માહોલ છે તે જામ્યો છે. ચલાલા, ગોપાલગ્રામ સહિતના વિસ્તારોમાં છે તે વરસાદી માહોલ જોવા મળ્યો. ચણા, ઘઉં અને જે પશુના ઘાસચારાને ખૂબ જ મોટા પાયે નુકસાન ગયું છે તેવું ખેડૂતોને છે ચિંતા સતાવી રહી છે. કેરીઓના ફાલને પણ વ્યાપક નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. તો એક બાજુ વાત કરીએ તો ઠંડી તો છે જ, પરંતુ જે વરસાદી માહોલ થયો છે તેના કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. અમરેલીની વાત કરીએ, અલગ અલગ જિલ્લાઓની આપણે વાત કરી રહ્યા છે, ત્યારે આગળ આપણે વાત કરીશું ભાવનગરની વાત કરીશું. ભાવનગરમાં પણ આ જ પ્રકારે વાદળો છે તે ઘેરાયા છે. આજે સવારથી જ વરસાદી માહોલ છે તે ભાવનગરમાં પણ જોવા મળ્યો અને ભાવનગરમાં પણ જે પ્રકારે આગાહી કરી તે જ પ્રકારે પાલીતાણામાં ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો. કમોસમી વરસાદ છે તે શરૂ થયો. તો આજે સવારથી ભાવનગરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ છે તે કમોસમી વરસાદ પણ જોવા મળ્યો. પાલીતાણામાં પણ તે જ પ્રકારે ધીમી ધારે વરસાદ છે શરૂ થયો. હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી હતી તેના કારણે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ છે તે પડી રહ્યો છે. કમોસમી વરસાદથી ભાવનગરના ખેડૂતોને પણ પાકમાં નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. પાલીતાણામાં પણ જે વાત કરી રહ્યા છે, પાલીતાણાના દ્રશ્યો પણ સામે આવ્યા, જ્યાં ધીમી ધારે વરસાદનો માહોલ છે તે જોવા મળ્યો. આજે સવારથી જ ભાવનગરના અનેક જગ્યાએ, અનેક સ્થળોએ જે પ્રકારે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું. તો ભાવનગરમાં આપણે વાત કરીએ. હવે આગળ વાત કરીશું મોરબીની પણ આગળ વાત કરીશું. તો મોરબીમાં પણ તે જ પ્રકારે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો. મોરબીના વાતાવરણમાં પલટો આવ્યો અને વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છે તે પણ છવાયો છે અને કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોમાં ચિંતા, હળવદમાં મોડી રાત્રિથી જે વરસાદી માહોલ છે તે જામી ગયો છે અને કમોસમી વરસાદ પણ છે તે શરૂ થયો છે. હળવદ પંથકમાં જે ઝરમર વરસાદ છે તે ચાલુ છે અને જે પ્રકારે આપણે વાત કરી છે, ખેડૂતોમાં ખૂબ જ મોટા પાયે ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તો મોરબીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને વરસાદ છે ત્યાં પણ શરૂ થયો છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પ્રકારે મોરબીમાં પણ હળવદમાં જે પ્રકારે વરસાદી માહોલ છે તે શરૂ થયો છે. હળવદમાં ધીમી ધારે છે તે વરસાદ શરૂ થયો છે અને વરસાદના કારણે ખેડૂતોમાં ખૂબ જ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અને માવઠાના કારણે ખેતીના પાકને પણ ખૂબ જ મોટા પાયે નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.